લા ભગુડા હા દાદા શું કરે? આ અહીંયા ઘરમાં લુગડા તમારા હાઈકેલું ધોઈને લાવ્યો તો ને હા લુગડા હાઈકેલું શું કયો આ આંકે બારો તાયા ગાંડાને ટાઈટ સડીથી જોતો ખરો કઈ ખબર તો નથી ખબર આમ જો ને એવું તો એમ તો કરે હે ગાંડા એ ગાંડા શું એમ કરે તું મને તાવ આવ્યો છે. તાવ આવ્યો હા એટલે હા દાદા આને તો તાવ આવ્યો હે તાવ આવ્યો જોવો તો મને લે, દવાખાને આ તો લઈ બહુ જાઓ. ઊંડો થઈ ગયો. દવાખાને લઈ જાઓ. દવાને એટલે તે સાઈડ નું દવાખાનું હે પણ દાદા દવાખાના તો છે પણ આને લઈ કેમ જાવ હવે આને ડોક્ટર બોલાવો કે લઈ તો જાવ એમ નહીં તો સાહેબ દવાખાનું તો આ એનું મૈકા તો ફોન નંબર હે વાંકાનેર છે ફોન નંબર ફોન નંબર તો નથી જાવું પડે દાદા તો એક કામ કરીને તું જા ડોક્ટર ને લેવા હા સાહેબ ને લેતો હોય આને આપણે કેમ લઈ જાવ એકવાર હરખું એનું મીટર હોય નહીં હા વાત સાચી હાલો તો દાદા હું ડોક્ટર ને આ તેડતો હોય ને બોલાવો ના કે બોલાવતા બોલાવતા મરી જઈશ લ્યો ને. ભગુડા હા બોલો ને દાદા આમ જો આને તાવ બહુ આવી ગયો હે ને હા હા તું ઓલા પેલા ગઢા પેલા પોતા નતા હા દાદા તો આ ઈદ કર્યું હે મેં મીઠા કીધું વાળા પોતા મૂકીને પછી ડોક્ટર ને લેવા જા હા હા લો ઓય ઈ બેઠો તા હા ને ધ્યાન રાખો તો હું કયો કા ફોટા મૂકી આ કાઈ ફેર પડ્યો હે ગાડા ઘડીકમાંય ફેર પડી જાય. એટલે પોતા મૂક્યા ભેગો ફેર કીધ પડે આ કીધું લ્યો તો હવે હે ને આ તારવામ પાણી થોડુંક થાબડતો જા આને છે ને હરખું જ આવી જાય હો દાદા આ કેટલાય ને આવી ગયું હાલો હું જાઉં તો દાદા ડોક્ટર ને તેડી આવું આ લેતો આય આયો ઘા જાઉં હા હાલો જાઉં હો મજૂરો પપ્પા દાદા ગાંડો કે થઈ ગયો કે બીમાર જરી તે એની ખબર કાઢવા જાવું છે લાય એમ તો ગોટે બેઠો આયલો જાવ બજારે બેઠો તો તે લાય જાવ હા બેઠા બેઠા શું કરી ખબર પૂછ્યા સર એ બાબા દાદાનો ગાંડો છે ને એમ કે તાવ આવ્યો તો આપણે બાબા દાદાના વિશે તો જવું પડે ને હાલીની આપણે ખબર કાઢીએ બી શું કરે છે તાવ કેવો કાયો છે હાલ તો આપણે જઈ બાબા દાદા એક જ્યાં અહીંયા આવે કામમાં બધી આવતા હોય તો આપણે ન જાય ખોટું લાગે ને તો આપણે હાલો એટલે આપણે ચંગુભાઈ એ હોતન ક્યાંક હતા આપણે આગળ જ હતા ભાઈ ક્યાંક ખબર કાઢવા કે કાં ચંગુભાઈ હા આ કે બાબાભાઈનો ગાંડો એ કે હા ઈ હું ઈ ઓટે બેઠો તો તાયલો આવ્યો મેં કીધું ખબર પૂછવા જાવું છે લાય જાય હાલો ને આપણે જઈએ હાલો હાલો હા એમ કે ગાંડો માંદો પડ્યો હતો આપણે હા બાબા દાદા બાબા દાદા. કે મેં તો વાત સાંભળી કે તમારો ગાંડો કે માંદો થયો હે તે આ શું? ઈ બે દિવસથી બહુ બીમાર થઈ ગયો હં. તો પછી શું આને દવા બવા લીધી ના ઓલા મીઠા વાળા પોતા મૂક્યા પોતા મૂક્યા હે એટલે ગાંડા હમ. એટલે કેમ થયું તને ભાઈ કેમ તાવા ઉતર્યો કેમ થયું એટલે પણ મજો ઉતરો નથી. હા ઉતર્યો? તાવ તો બેહો બેહો ભાઈ બેહો 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 બેહો, ઓસલો બે બેહો, બેહો. બેહો સંગુભાઈ બેહો એટલે પણ કામ રોવા મીડા બર્યો હે અમે ખબર ગાંડા પૂછવા ભાઈ આવી. ખબર પૂછવા આયા હે મેં. થઈ? હજી ખબર પૂછી એટલે હું એમ કહેતો તો કેદું નો તાવ આવ્યો બે દીથી તાવ આવ્યો છે. છે તો હા હા બે દિવસ તો આમાં આમાં એવું હે. આંખી બાંખી એટલે કાર્ય પડી ગયું લાગે નહીં આવા તાવ આવ્યો હે આ બધું કુંડાળા પીડ્યા છે એ બધું સાચું અમારી એક પાડોશી હતા હમ. તે માંદા પીડ્યા ને તે 3 દી જ રહ્યા 3 દી રહ્યા ને 3.5 દી થયા તો ટાપુદીન મરી ગયા તમારે 2 દી જ રહ્યા એમ નહીં પણ તમે હજી તો એ પણ મારી વાત સાંભળો ભાઈ ઈ હે ને ગાંડા દવાખાનાનો કોઈ ઈલાજ ન કર્યો એટલે કેમ મરી ગયા એને કોઈ દવાખાનો ઈલાજ ન કર્યો અને હમણાં ઉતરી જાય છે કરીને ઉતર્યો નહીં અને 3 દી 3.5 દીમાં મરી ગયા તે આવું બધું છે દવાખાને ન જાય તોની વાત છે સમજ્યા એટલે આ બધા રોવે શું કામ કઈક કોક ટપકી ગયું કે શું કોક પાછું થયું લાગે કોક મરી ગયું લાગે મારે જવું પડશે ઓય બાપા એટલે આપણે આ તો બધા એટલે આ માજી તો ઓય બાપા હું છું એ ગાંડા તાનો રે એટલે આપણે કોણ મરી ગયું છે એ માજી હા ઓય નથી મેર્યું તમે કાં રોવો છો
મને એમ કે કોક ઓફ થઈ ગયું ઓફ નથી થયું તો પણ ઓલે ભગવા દાદાનો ગાંડો રહ્યો ને ઈ ગયો ઈ વહી ગયો સારું કર્યું એમ નહીં તો એ મર્યો નથી તો શું થયું માંદો પડ્યો માંદો છે પડ્યો હે ને તેને કીધું લ્યો ખબર કાઢવા દીધી ખબર કાઢતા કાઢતા ગાંડો રોયો હવે તમે ખબર કાઢ લો આ ભગવા દાદાના સારું લીધા સમજો તારા દાદા રહ્યા ને 1.5 દી માં વી ગયા તું નહીં વયો જા તું નહીં વઈ જા પણ તારા દાદા ને કોઈ દવાખાને ન લઈ ગયું સાનો રહી જા અમે હે બેટા હા કેટલા દી તાવ આવે છે 3 દી થી તો હવે 1 દી બાકી રહ્યો હા તારા દાદા રે 3 દી ને 4 દી માં વી ગયા ऐसे बेटा सानो रही जा तू नहीं वियो जा એમ हाँ डॉक्टर बोलाया કીધું તું પપ્પા દાદા ને કીધું પણ બોલાયા ન બોલાયા હોય જ્યાં હે ને હે ભગવા દાદા હઉ આ ગાંડાના ડોક્ટર કે બોલાયો હે કે નથી બોલાયો ડોક્ટર લા ભગુને લેવા ગયો દવાખાને હા ડોક્ટરને કી તેડ્યા હા તો હારું હટ આવે ધારું ને ગાને તો રહેવાય એવું નથી જો આ ગરમ ગરમ થઈ ગયો યાર દાદીમાં કે હે કે મારા છોકરા મારા દાદ ઘરવાળા એમના પતિને હા ઈ ડોહા હતા ને એમને કે 2 થી 3 દાન તાવ આવ્યો 3 દી તાવ આવ્યો ને તાકે ટપકી ગયા પણ એમના ઘરના નાકરમેન નો તાવ આ વળી કરવેનો ગયો. તાવ આવ્યો આંસકા સડી ગયા પણ એનું કારણ એ હે કે તાત્કાલિક દવાખાને ન લઈ ગયા હોય એટલે છોકરા બધા કામે વહી ગયા પણ શું કરે હાજરમાં કોઈ હોય નહીં તો આંસકી ઉપડી જાય આંસકી આ અને ઈ હારું. હશે તો બાજી હશે. અને ખોટું લાગે જીવ ઈ પાછું ન આવે મારે તો શું કરવું એકલા રામ રામ બોલો રામ 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 બોલો રામ અને આ તો બધું હાલ્યા રાખે ભગવાનની કુરબાની છે અને ભગવાનની દયા છે આવું બન્યું હશે તો આપણે હવે એનો રક્ષક ન કરાય અને ખાઈ પીને માજી આનંદ કરાય તો હાલો આપણે ડોક્ટર તો આવવાનો હે તો હવે આપણે આપણા હાવના ઘરે જઈ અને ડોક્ટર ખાઈ ખાઈ લેજો. લેજો હા અને કઈ ખાઈજો ખાઈજો કઈ ખવડાવજો હા હા ખવડાવજો કઈ ઘી છે અને ભગવા દાદા આને ખોરાક કરજો કઈ ખવડાવજો ઘી દૂધ અને ખવડાવો થોડો ખાધો થઈ જાય અને ડોક્ટર અને દવા લઈ લો સાહેબ એલા બેજો હો, ચા બનાવવાનો હે ઓલા ભગુભાઈ આવે ને હા ભગુડો ઓલો માણસ ડોક્ટર લેવા ગયો હે ને એટલે આવે એટલે ચા બનાવી બેહો તમે તાર. ના સા ન પીવો મારા છોકરા વાઈફ જોઈ રહ્યા છે એટલે માજી બેહો ને ભાત લઈને જવાનું છે તો માજી જાઓ તો હા. અને આને કંઈક ખવડાવજો ભગવા દાદા તો પછી ઈમે હાલો, જાય હાલો. હવે સા પાણી હે ને ડોક્ટર આવે ને એને પાજો એને પાજો સારવાર આમની પહેલા કરાવી લો પહેલા પછી સા પાણીનું પછી ગોઠવાય પહેલા આમને દવા લઈ દ્યો અને સારું થઈ જાય પછી પાછી ખબર કાઢવા આવશું ત્યારે ફ્રેન્ડ આવતા ત્યારે પીશું આપણે એના હાટુથી તો મેં ઓલા ભગુભાઈ ને કાઢ્યો ભગુડાને. હા તો હવે ડોક્ટર તો આવતા છે ભગુભાઈ ગયા છે ને લેવા હા આપણ તો ભગુભાઈ લેવો ડોક્ટર ને તેડવા ગયા હોય ને હા. તો ડોક્ટર ને ઈલાજ કરાવો ને પાછા એમ આટો મારો આવશું ગાડા એ આવશે ને ડોક્ટર હા. તને દવા આપશે અને સારું થઈ જશે હો હા સારું તે આવજો એમે જઈશી અને દવા બવા લેવડાવજો હા. અને આને કઈ ખવડાવજો હો ને એ હા માં આવે હે કે ખબર કાઢવા આવે હે આવીને પાછા કહે છે કે કાંઈક ખાઈ દે પણ ઈવડે કાંઈ વધવા દે તો પણ કાંઈક ખાવું ને મારે શું ખાવું કાંઈ વધવા જ નથી દેતા એમાં હું ને ખાવું આયો દાદા ઓ ડોક્ટર ને લઈને આવ્યો જો તમે હા ખાયો ખા આયો આયા કરે છે ને આયા એ હા આયા કડે વ્યાવો આયા હા હારો હારો મૂક દો મોટરસાઇકલ ની આવતા રહ્યો આયા એ હા હા સાહેબ આવી ગયા લ્યો ડોક્ટર સાહેબ દાદા હા ભૈયા ભાઈ ને તાવ આવે છે આ ભાઈ ને આવે એલા ભગુ હા આયો દાદા આયો આ ખુરશી દે સાહેબ ને હા ખુરશી દે. લાયો લો સાહેબ લ્યો હા સબ્જેક્ટ સારું થઈ જાય ને એવું કઈક ડોક્ટર સાહેબ ગોઠવજો હો ક્યારનો તાવ આવે છે બે દી થયા સાહેબ. બે દીથી હા રાખો દાદા આમ રાખજો હરખા હો હરખાવો તાવ તો છે લ્યો ને આ તો કઈ ખોટું થોડું બોલતા હોય છે ક્યારનો જે દીથી આમ કરે છે નહીં ખાવું નહીં પીવું
હા દાદા દીકરો છે હા દાદાનો હે ગાંડો ગાંડો હે પસો અને પસો લંગડો હવે આને વિકલાંગ છે ને હા વિકલાંગ છે બરોબર. તો હવે કાંઈક આને સાયકલ બાયકલ કઈ સાહેબ મળે વિકલાંગનો તમે દાખલો બાખલો કઈ ફોર્મ ભરવું પડે હા હા તમારે હા. બરોબર છે એટલે હું શું કહું છું હા ઇન્જેક્શન એક દઈ દઉં હા ઇન્જેક્શન એક દઈ દો અને તમે તાવ છે ખરો પણ નોર્મલ છે હા અને ટીકડીઓ દઈ દઉં બાટલાની જરૂર નથી બરોબર હા 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 એટલે એક ઇન્જેક્શન દઈ દઉં એને હા સાહેબ પેલું તપાસો જ ખરા હે તપાસો જ ખરા કઈ તપાસું રહ્યો તમે તપાસું શું બધું એ છે સાહેબે કાંડું જાયલું તા ખબર પડી જાય પડી પણ જાય. બધા જૂના સાહેબ છે જો એવું છે. સુરા સાહેબ કયા ઓહો દાદાને આમ જાળવા આવો છો એકાદો જાળવો જાય છે? હા હા કયા બાજુ દેવો છે એની પ્રમાણે હા ઠાઠે જ જો એમ કરો સાહેબ ઠાઠે એ કરતા ખંભે રાખો ને હે? હા તો એમ કરો આ ખંભે પછી જો. વિકલાંગ છે ને કેમ ઊભો થા, ખંભે? લે, ઊભો થા, ઠાઠે ઊભો થા. દીશો. હા 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 હારે કર્યો. ઠપકારો તમ તારા ખંભે આપણે તો એને તાવ જટ ઉતરી જાય ગયો એવો કાંઈક ઇન્જેક્શન દીધો ઓહો દાદા જો દાદા એ નો થાય પોતું પોતું લાવ ઈ પોતું પાછું મારી દઉં તમે ઘડીક ગયો મને એટલે મારું જટ જટ હા જડતર થઈ જાય ને હા હા એટલે વાંધો ન આ આવે સીસી સાહેબ ખાલી થઈ જાય દવાની હા તો નાખી દઉં કે લખ તમે હાલો આ નમૂનો જોતો હોય બરોબર હવે શું કહું છું દાદા બીજું કઈ નથી થતું ને તાવ સિવાય હવે બીજું તો હવે એ ગાડા બોલ ને હું બીજું કઈ થાય હે કરોડ કરોડ કઈ થાય છે ના ના તો બરોબર હાલો જો એક આ દઉં છું ટીકડી આ ત્રણ ટેમ આવડી આ તાઈ ત્યાં હા એ ત્રણ ટક લેવાની હા, આ હાંજ હવાર હા હા હવા હા જો ટિકિટ મારેલું છે હા. બરોબર છે હા લખેલું જ છે હા હા મારા દાદા ભણેલા અમે તો હા બે બસ હા અને એટલે ગાંડો હા અને આમાંથી અડધી અડધી હાંજ હવાર લેવાની આમાં હા. ગાજી દે તો કઈ થાય એવું ના ના કાંઈ? ના અડધી અડધી જ દેવાની આવું ગુનો આવે તો હા, એવું કાંઈ? હા હા ના એને નીંદર નથી આવતી બહુ હા આને નીંદર નથી આવતી તો નીંદર ન આવતી હોય ને તો આ ઘેરની ટીકડી બે હશે હા હા એટલે ઈ બે જ્યારે હુવાનો ટાઈમ થાય ને બરાબર વારું પાણી કરી અને દેવાની એક છે ને હા. એ અડધી કીધી ને એ ભૂખ્યા પેટે દેવાની બરાબર હા એટલે ખાવાનું ભાવે હા ખાવાનું ભાવે અને બરાબર. ખાટું ખરું ન ખાય બરોબર ખાવાનું બીજું શું કરવાનું બીજું સાહેબ? બીજું ખાવાનું તમારે ખાટાશ નહીં ખાવાય ખાટસ નહીં. હા ખટાશ નહીં ખાવાની તેલ વાળું તેલેલું હા. હા એ બે નહીં ખાવાનું એટલે તમારે 5 દિન જો નો હરખું આવે ને હા, તો હા. અહીંયા લાવજો અથવા ફોન કરજો કાંઈ વાંધો નહીં હાલો નંબર તમારો દેતા હા, જાઓ નંબર નંબર લઈ લે હા, હા, એ હા. દાદા હા આ ડોક્ટર સાહેબ નો નંબર લઈ લો જોઈએ હા એડ્રેસ આપું હા, તો તમને. એમને હા, કાર્ડ ના હા, લ્યો. કાર્ડ આપ્યું કાર્ડ આપ્યું, હા, કાંઈ વાંધો હા, નહીં હા. સારું હાલો બરોબર હા હા તો એમાં ફોન કરજો તમે ફોન કરજો બરોબર છે હાલો હાલો હવે હવે દાદા કોઈ ચિંતા ન કરતા હા, હા. બરોબર અમે એલા ભગુડા હા આ ઓલામાંથી ને આપણે પૈસા દે 700 રૂપિયા થયા હા 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 પણ હવે 700 રૂપિયા હા હા અત્યારે પણ સાહેબ થોડા ઓછા નહીં એવું નથી પણ ત્યાં લાવ્યા હોય ને જો 500 રૂપિયા તો થાય જો દાદા. 200 રૂપિયા મારા વિશેષ ના દેવા પડે તમારે બરોબર એટલે હા ફેર તો હા, પડે. એ લ્યો પણ ને. દાદા આટલી ટીકડી આપી હા. પૈસા તો થાય જ હા, ને. પૈસા દે ઓલામાં હા લ્યો તો હો 700 રૂપિયા દો ને શેમાં પડ્યા હે દાદા આયા કબાટમાં જો હા. હાલો દાદા જો કઈક થોડાક બાકી રાખો ને સાહેબ પૂરા નથી પૂરા ક્યાં નથી નો જીડ્યા બધા ક્યાંય મૂક્યા છે તો ડોશીમાં બાકી રાખી દે ને આજે વાંધો ને હારું હાલો તમે આ જો અત્યારે 300 લઈ જાવ ને હા. 400 પછી હા, દઈ બરોબર, દઈશું વાંધો 800 હા. રૂપિયા દેવાના હે હા ને હા સારું હાલો હાલો અને હવે- હરખું તો આવી જ જશે અરે ને આવી જાય 100%. કે મારે ઉપાધિ આની મને ના રે ના, ના. દાદા એમ નહીં, મારી ગાડી. સાહેબ હા જો આયા હરખુતા એક હમણાં માજી ખબર કાઢવા આવ્યા હતા હા ને હા હા ઈ કે અમારે 3 દીમાં કે ભાઈ હા, વી એટલે ઈ તો પણ એને છે ને દાદા ડાયાબિટીસ વધી ગઈ હોય એવું થયું હા છે. એના સુગર ઘટી જાય એટલે ઈ નો રે એટલે કે તમારા ઝટ ના, સારા ના, કરાવી ના, ના, એટલે ના. આને કેળવા કોઈ- કાઢ્યો જણને આને કોઈ જાતની ચિંતા ન કરતા ચિંતા આને કી બેન આયા હતા ઈ દાદી હા દાદી તો કે પણ એમને નો ખબર હોય ને એટલે નોર્મલ છે બરોબર તો છે વાંધો હા, નહીં. બહુ વાંધો નથી ચાલો હવે દાદા હા હા હાલો તકલીફ સારું પડે આવજો હા તકલીફ પડે તો કહેજો બરોબર ભલે ભલે કાંઈ વાંધો એ નહીં ભલે ભલે